वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तो जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्ययोगः नामना बीजा अध्यायना 21મા શ્લોકનો સભાષ્ય વિચાર કરી રહ્યા છીએ। આ શ્લોકના વિચાર ક્રમમાં સૌપ્રથમ આપણે શ્લોકના પ્રતિપદ નો ભાષ્ય સહિત વિચાર કરી ચૂક્યા અને શ્લોકનું સ્વરૂપ છે વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષઃ પાર્થઃ કમ ઘાતયતિ અંતિકમ। શ્લોકમાં તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે હે અર્જુન, જે વિદ્વાન પોતાને અજમ અવ્યયમ અવિનાશી અને નિત્ય આ રીતે આ ચાર વિશેષણોથી યુક્ત જે પોતાને અવિક્રિય માને છે, તો આવી અવિક્રિય અવસ્થાને પ્રાપ્ત વિદ્વાન કથમ સ પુરુષ કથમ કમ ઘાતયતિ કથમ કમ હંતિ। ભગવાન કહે છે કે અર્જુન તું જ બોલ, આવો અવિક્રી સ્થિતિને પ્રાપ્ત મહાપુરુષ જે છે, વિદ્વાન છે, એ શા માટે કોનો ઘાત કરે, શા માટે કોને
મારાવડાવે, અર્થાત કોઈને મારે પણ નહીં અને કોઈને મરાવડાવે પણ નહીં. ભગવાન શ્રી કૃષ્ણના આ વચનને અવસર માનીને ભગવાન ભાષ્યકાર કે જેમણે પ્રારંભમાં જ આ ગીતાનો તાત્પર્યાર્થ સ્થાપિત કર્યો છે કે ગીતા જે છે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માદ ભવતી, નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિનું સાધન ગીતામાં બતાવ્યું છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મથી શોક મોહાદી સંસારની નિવૃત્તિ થાય છે. એ આ ગીતાનો સિદ્ધાંત છે, પ્રતિપાદ્ય છે, તાત્પર્ય છે. હવે આ જે પ્રતિપાદ્ય તાત્પર્ય ભગવાન ભાષ્યકારે કહ્યું કે જ્યાં જ્યાં અવસર મળશે ત્યાં ત્યાં અમે આ વાતને બતાવીશું. તો અહીંયા આ 21મા શ્લોકમાં અવસર પ્રાપ્ત સમજીને ભગવાન ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના આ 21મા શ્લોકના વચનને માધ્યમ બનાવીને ભાષ્યકાર લખે છે કે જ્ઞાનીને માટે સર્વકર્મનો સંન્યાસ જે છે, જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવ નથી. એટલે એ ચર્ચાનો પ્રારંભ કર્યો અને અવિક્રિયત્વ હેતુને ધ્યાનમાં રાખીને જ્ઞાનીને માટે સર્વકર્મ સંન્યાસ બતાવ્યો. અને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એના મતનો ઉલ્લેખ કરી અને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું જે કથન છે એ ગીતાના અર્થથી તાત્પર્યથી વિરુદ્ધ છે એવો તર્કથી યુક્તિથી અને ઉપપત્તિથી બતાવ્યા પછી અંતમાં ભાષ્યકારે ટોટલ બતાવ્યો કે તસ્માદ વિશેષિતસ્ય અવિક્રિય આત્મદર્શિનો વિદુષઃ મુમુક્ષોશ્ચ સર્વકર્મ સંન્યાસે એવ અધિકારઃ. બરાબર પણ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે વૃત્તિકાર એના મતનું અવસર જોઈને ખંડન કર્યું અને કહ્યું કે અજ્ઞાનીથી જે વિશેષિત જે અવિક્રી આત્મદર્શી છે, જે જ્ઞાની કેવો અવિક્રી આત્મદર્શી જે વિદ્વાન છે એ વિદ્વાનનો સર્વકર્મના સંન્યાસમાં જ અધિકાર છે. આવું અવિક્રી આત્મતત્વનું દર્શન થયા પછી જ્ઞાનીને કર્મમાં અધિકાર રહેતો નથી. કારણ કે કર્મ કર્તૃત્વમાં અધિકારી કેવો હોવો જોઈએ? હું કરતા અને હું ભોગતા એવું માનવાવાળો. પોતાને જે કરતા અને ભોગતા માને છે એ કર્મનો અધિકારી છે. જ્યારે વિદ્વાનનું તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ બેવું સમાપ્ત થઈ ગયું છે અવિક્રિય આત્મદર્શનના કારણે, તો પછી એવા વિદ્વાનને માટે કર્મનું અનુષ્ઠાન કરવું સંભવ નથી રહેતું અને પ્રયોજન પણ રહેતું નથી. એટલે કહ્યું કે અવિક્રી આત્મદર્શી વિદ્વાનનો સર્વકર્મ સંન્યાસમાં અધિકાર છે. અને એટલું જ નહીં, મુમુક્ષોશ્ચ, મુમુક્ષુ જે છે જેને હજી અવિક્રી આત્મદર્શન નથી થયું પણ જે મુમુક્ષુ છે, જેને આલોકને પરલોકના ફલભોગની તૃષ્ણા નથી,
અને જેના મનમાં એક જ છે કે મોક્ષો મેં ભૂયા, હું આ શોક મોહાદી સંસારથી મુક્ત થઈ જાઉં, એવી જેના અંતકરણમાં દ્રઢતર જિજ્ઞાસા છે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. અર્થાત કે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ 4 સાધનથી સંપન્ન જે અધિકારી છે એ અધિકારીનો પણ સર્વ કર્મના સંન્યાસમાં જ અધિકાર છે. એવો જે અધિકારી છે એ પણ સર્વ કર્મનો સંન્યાસ કરી દે. કારણ કે જ્ઞાન માર્ગમાં કર્મની ચિત્ત શુદ્ધિ પર્યંત જ આવશ્યકતા છે. ચિત્ત શુદ્ધ જે અધિકારી છે એ પછી કર્મના અનુષ્ઠાનને શું કરે? એને કર્માનુષ્ઠાનની કોઈ આવશ્યકતા નથી. એટલે ભગવાન ભાષ્યકારે આ જે ગીતાનો અર્થ જે કર્યો છે એ ભગવાનના કથનને અનુરૂપ છે. ભગવાનના વચનથી પણ આ વાત સિદ્ધ થાય. એટલે કોઈ એવું ન કહે કે ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને તોડી મરોડીને ભગવાન ભાષ્યકારે આગ્રહપૂર્વક આવો અર્થ કાઢ્યો છે એવું કોઈ કહે નહીં. એટલે ભગવાનની ખુદ આ અર્થમાં સંમતિ બતાવે છે. ભગવાન પણ આ જ વાત ગીતામાં કહે છે, એ ભગવાનના વચનને આગળ પ્રસ્તુત કરે છે. આ કથનના અર્થમાં ભગવદ વાક્ય કે ભગવાનની સંમતિ, ભગવાનની અનુમતિ પણ બતાવે છે. જો અતએવ બરોબર, અતએવ ભગવાન નારાયણ સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહયતિ. દ્વે નિષ્ઠે ગ્રાહયતિ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ ઇતિ. ભગવાન ભાષ્યકાર પોતે આ જે નક્કી કરેલી જે અર્થ છે, નક્કી કરેલો જે આ જે અર્થ છે કે વિદ્વાનનો અને મુમુક્ષુનો સર્વ કર્મના સંન્યાસમાં અધિકાર છે, આવો જે ગીતાનો અર્થ છે એ અર્થને ભગવાન ભાષ્યકાર કહે છે કે ભગવાનના વચનને અનુરૂપ છે. ભગવાનનો આ જ સિદ્ધાંત છે અને ભગવાનનો જે સિદ્ધાંત છે એ જ અમે આ ગીતામાં ભાષ્ય કરીને સ્પષ્ટ કર્યો છે. તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પૂછે છે કે ક્યાં છે બતાવો ભગવાનની અનુમતિ, આમાં કઈ જગ્યાએ બંધ બેસે છે? તો ભગવાનનું વચન અહીંયા પ્રસ્તુત કર્યું. ભગવાનનું વચન છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિના. આ 3જા અધ્યાયનો 3જો શ્લોક છે. આપણે તો હજી બીજા અધ્યાયનો 21મા શ્લોકનો જ વિચાર કરી રહ્યા છીએ. આગળ 3જા અધ્યાયના 3જા શ્લોકમાં આ વાત ભગવાન ખુદ કહે છે. ભગવાન વિભાગ વચન બતાવે છે. સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા અને યોગીનામ કર્મ યોગેન નિષ્ઠા. સાંખ્યને માટે જ્ઞાન નિષ્ઠા બતાવી અને યોગી એટલે કર્મપરાયણને માટે કર્મયોગેન નિષ્ઠા બતાવી. બેવના અધિકારી ભગવાન શ્રી કૃષ્ણ જ ખુદ જુદા જુદા બતાવે છે. અવિદુષશ્ચ કર્મિણ સાંખ્યાન વિદુષ. જો પંક્તિ જો અતએવ ભગવાન નારાયણ, અતએવ એટલા માટે, અતએવ એટલે
વિદુષ અને વિવિદિષુ, વિદ્વાન અને મુમુક્ષુ. મુમુક્ષુ એટલે વિવિદિષુ. વિવિદિષુ કહો કે મુમુક્ષુ કહો એ બેઉ એક વાત છે. તો મુમુક્ષુ શબ્દ તો સાંભળ્યો હશે તમે લોકોએ. હવે મુમુક્ષુનો સમાનાર્થી બીજો શબ્દ છે વિવિદિષુ. અવિવિદિષુ નહીં, કિંતુ વિવિદિષુ. વિવિદિષુનો અર્થ થાય છે વેદિતુમ ઇચ્છુહુ વિવિદિષુ. જે આત્મતત્વને જાણવાની ઈચ્છાવાળો જે છે એને વિવિદિષુ કહેવામાં આવે છે. તો ભાષ્યકારે કહ્યું અવિક્રિય આત્મદર્શી અને મુમુક્ષુ એ બેઉનો સર્વકર્મના સંન્યાસમાં અધિકાર છે. તો યદ્યપિ જે મુમુક્ષુ છે કે નહીં, મુમુક્ષુનો તો મુમુક્ષુને માટે તો આશ્રમ કર્મની અપેક્ષા છે, પણ અવિક્રિય આત્મદર્શીને કોઈ આશ્રમ કર્મની અપેક્ષા નથી. પણ મુમુક્ષુને આશ્રમ કર્મની અપેક્ષા છે. તો પણ કેવા આશ્રમ કર્મની અપેક્ષા છે? વિદ્યા અને વિદ્યાના ફળમાં જે વિરોધ ઉત્પન્ન ન કરે એવા, અવિરુદ્ધ. વિદ્યા અને વિદ્યાનું ફળ મોક્ષમાં જે અવિરુદ્ધ આશ્રમ કર્મ છે એવા અવિરુદ્ધ આશ્રમ કર્મ જે છે એની અપેક્ષા મુમુક્ષુને છે. અન્યથા વિવિદિષા સંન્યાસ વિધિની સાથે વિરોધ આવી જાય. એટલે મુમુક્ષુથી અભિપ્રાય અર્થ છે વિવિદિષુ. મુમુક્ષુનો અર્થ છે વિવિદિષુ. એટલે જેને જે ગ્રહસ્થાશ્રમી છે એ ગ્રહસ્થાશ્રમમાં રહીને જેને આત્મતત્વ જાણવાની ઈચ્છા છે અને એ માટે જે આશ્રમ કર્મનું ચિત્તશુદ્ધિ માટે જે અનુષ્ઠાન કરે છે અને આત્મતત્વને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા છે એવા અધિકારીને વિવિદિષુ કહેવામાં આવે છે. તો વિવિદિષુ જે છે એને તો આશ્રમ કર્મની અપેક્ષા છે કે જે વિદ્યા અને વિદ્યાના ફળમાં જે અવિરુદ્ધ હોય એવા કર્મની અપેક્ષા છે. એટલે અશુદ્ધ સત્વ જે છે એનો તો વૈરાગ્યની ઉત્પત્તિ પહેલાં કર્મમાં અધિકાર છે. વૈરાગ્ય ન થાય ત્યાં સુધી એણે કર્મનું અનુષ્ઠાન બહિરંગ સાધનના રૂપમાં કરવું જોઈએ. એટલે વૈરાગ્યની ઉત્પત્તિની પહેલાં કર્મ માર્ગ અને પછી વૈરાગ્ય થયા પછી જ્ઞાન માર્ગ. બરાબર? કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ બે એકબીજાના પૂરક છે. એટલે અંતકણની શુદ્ધિ પહેલાં કર્મ માર્ગ, અંતકણ શુદ્ધ થયા પછી જ્ઞાન માર્ગ કહો, સંન્યાસ માર્ગ કહો, એ બેવું એક વાત છે. અને આ વાત જે છે એ ભગવાનના કથનને અનુરૂપ છે એવું બતાવે છે. એટલે ભગવાનનું કથન અહીંયા ઉપસ્થિત કર્યું. અતએવ ભગવાન નારાયણ. ભગવાન નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. આ ગીતાનો ઉપદેશ કોણ આપે છે? ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ. તો એણે શું કહ્યું? સાંખ્યાન વિદુષ અવિદુષશ્ચ કર્મિણ પ્રવિભજ્ય દ્વે નિષ્ઠે ગ્રાહ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં સાંખ્યાન અવિદુષશ્ચ, સાંખ્યનો અને અવિદ્વાનના બે વિભાગ કર્યા છે. સાંખ્યના અને અવિદ્વાન એટલે કર્મીના.
સાંખ્યથી અભિપ્રાય છે વિદ્વાન, અને અવિદુષશ્ચ એની અવિદ્વાનથી અભિપ્રાય છે કર્મી. એ બેવના વિભાગ પાડ્યા. પ્રવિભજ્ય એટલે વિભાગ પાડીને એ બેવને દ્વિનિષ્ઠે ગ્રાહયતિ, બે નિષ્ઠા ગ્રહણ કરાવી. બે નિષ્ઠા, બેવના બે અધિકારી અલગ અલગ અધિકારી કહીને એ બેવને અલગ અલગ નિષ્ઠા ગ્રહણ કરાવી. જેવી રીતે જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ. આ જ્ઞાન સાંખ્યાનામ જ્ઞાન યોગેન અને યોગિનામ કર્મયોગેન. તો સાંખ્યથી લેવાનો છે અહીંયા વિદ્વાન, અને યોગીથી લેવાનો છે અહીંયા અવિદ્વાન. તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ખુદ કહ્યું કે હે અર્જુન, સાંખ્યને માટે જ્ઞાન નિષ્ઠા છે, અને યોગી એટલે કે ગ્રહસ્થી એને માટે કર્મયોગ છે. એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ આ બેવના અધિકારી જુદા જુદા છે. જ્ઞાન યોગનો અધિકારી છે સાંખ્ય, જેને કહ્યો. કર્મયોગનો અધિકારી છે યોગી, જેને કહ્યો એટલે ગ્રહસ્થાશ્રમ. તો ગ્રહસ્થી છે એ કર્મનો અધિકારી છે, જ્યારે સંન્યાસી છે એ જ્ઞાનનો અધિકારી છે. તો જ્ઞાન અને કર્મ એ બેવના અધિકારી ભગવાન શ્રી કૃષ્ણએ ખુદ ત્રીજા અધ્યાયમાં જુદા જુદા બતાવ્યા છે. એટલે વિદ્વાનનો અને વિવિધિષુનો બેવનો કર્મના સંન્યાસમાં અધિકાર છે એવું નક્કી થયું. એને માટે કર્મયોગ નથી. ભગવાને કર્મયોગનો અધિકારી કોને માન્યો છે? યોગીને. યોગીથી અભિપ્રાય છે ગ્રહસ્થી કર્મી. અને જ્ઞાન યોગનો અધિકારી કોને માન્યો છે? સાંખ્યને. અને સાંખ્યથી અભિપ્રાય છે વિદ્વાન અને વિવિધિષુ બંને. આ ભગવાનનું વચન છે. હવે કોઈ આવીને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આવીને એમ કહે કે સારું ચાલો આ તો ભગવાનનું તમે વચન અહીંયા પ્રસ્તુત કર્યું, તો એ તો ગીતાનું જ વચન છે. કોનું છે? આ તો ગીતાનું જ વચન છે. તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એમ કે ગીતાનો અર્થ જ હજી તાત્પર્ય નિશ્ચિત નથી, તો તમે ગીતાના વચનને તમારા કથનમાં પ્રમાણ કેવી રીતે કહી શકો? એવું यदि ज्ञान कर्म સમુચ્ચયવાદી કહે તો ભાષ્યકાર જે છે ને એક મહાભારતનું પણ વચન લાવીને અહીંયા પ્રસ્તુત કરે છે. કોનું? મહાભારત ગ્રંથનું. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બધા જ ગ્રંથોનો આ જ સિદ્ધાંત છે. ગીતા હોય, ઉપનિષદ હોય, બ્રહ્મસૂત્ર હોય, મહાભારત હોય, સમગ્ર વૈદિક ગ્રંથનો આ જ સિદ્ધાંત છે કે પહેલાં કર્મનું અનુષ્ઠાન, કર્મના અનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થયા પછી કર્મનો ત્યાગ. તો આવા અધિકારી બે અને સાધન બે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. એટલે વ્યાસજીનું વચન અહીંયા પ્રસ્તુત કરે જો તથા ચથી અધિકારી ભેદથી બંને નિષ્ઠા જુદી જુદી છે. અધિકારી ભેદથી જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા જુદી જુદી છે. એમાં ભગવાનની સંમતિ બતાવી ગીતાની. હવે વેદવ્યાસજીની પણ સંમતિ દેખાડે છે. જો પંક્તિમાં તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસ મળ્યું. તથા ચ પુત્રાય આહ ભગવાન વ્યાસ. ભગવાન વ્યાસે પોતાના પુત્રને આવું કહ્યું છે. શું કહ્યું છે? હવે જો વ્યાસજીનું વચન આગળ બતાવે. દ્વાવિમાવત પંથાનો
એ વચનનું કેવલ પ્રતીક લીધું. દ્વાવીમાવથ પંથા નવ ઇત્યાદિ. એને અભિપ્રાય છે ઇમૌ દ્વૌ પંથા નવ. ઇમૌ દ્વૌ પંથા એટલે આ બે પંથ છે. વૈદિક દર્શનમાં બે પંથ છે, એક જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ છે. કર્મનો અધિકારી ગૃહસ્થી છે, જ્ઞાનનો અધિકારી સંન્યાસી છે. પછી બીજું જ વ્યાસજીનું બીજું વચન તથા ચ કરીને ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ પશ્ચાત સંન્યાસશ્ચ. આ વચનમાં શું કહ્યું? પુરસ્તાદ ક્રિયાપથ. પુરસ્તાદ એટલે અંતકરણ શુદ્ધ થયા પહેલા. અંતકરણ શુદ્ધ થયા પહેલા એટલે અશુદ્ધ સત્વ જે છે એના માટે ક્રિયાપથ. ક્રિયાપથ એટલે કર્મ માર્ગ. ને પશ્ચાત એટલે કર્મ માર્ગ દ્વારા ચિત્ત શુદ્ધ થઈ ગયું છે જેનું, તો ત્યારબાદ સંન્યાસશ્ચ. તો આ બે નિષ્ઠા જે છે એ બધા જ ગ્રંથોમાં જોવા મળે છે. એટલે બધા જ ગ્રંથનો સિદ્ધાંત આ જ છે. પછી પુનઃ ઉદાહરણાંતર બતાવે છે. બીજું ત્રીજું ઉદાહરણ બતાવે છે. જો એતમ એવ વિભાગમ, આ જ વિભાગને પુનઃ પુનઃ દર્શયિષ્યતે ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ વિભાગને વારંવાર દેખાડશે આ ગીતામાં. એતમ એવ વિભાગમ પુનઃ પુનઃ દર્શયિષ્યતે ભગવાન. આ જે વિભાગ વચન છે ને એને ભગવાન શ્રી કૃષ્ણ બાર આ ગીતામાં બતાવે છે. તો પહેલા ગીતાનું વચન જે ક્લીન છે એ બતાવ્યું, વ્યાસજીનું વચન બતાવ્યું, વ્યાસજીનું બીજું વચન બતાવ્યું, અને ભગવાનનું પણ આ ગીતામાં આગળ પણ અલગ અલગ જગ્યાએ ભગવાનના વચન વિભાગ બતાવે છે. ભગવાન અતત્વવિદ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે તત્વવિદ તો નાહમ કરોમિ ઇતિ. જે અતત્વવિદ શું કરે છે? અહંકાર વિમૂઢાત્મા. અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. પોતાને કરતા માને છે એવા વ્યક્તિને કયો અહંકાર અને વિમૂઢાત્મા કયો અને અતત્વવિદ કયો. હું પોતે કરતા છું એવો માનવાવાળાને ભગવાન શું કહે છે? અતત્વવિદ કહે છે. અને અહંકારને કારણે વિમૂઢાત્મા કહે છે. એટલે જે પોતાને હું કરતા છું એ માને છે, ભગવાન કહે છે અતત્વવિદ છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણતો એટલે અતત્વવિદ છે. અતત્વવિદનો અધિકાર શેમાં છે? કર્મમાં. પછી તત્વવિદ તું નાહમ કરોમિ ઇતિ. તત્વવિદનું સ્વરૂપ શું છે? તત્વવિદનો નિશ્ચય કેવો છે? નાહમ કરોમિ. હું કરતાય નથી ને ભોગતાય નથી. એ વાસ્તવિક જ્ઞાન નથી. ઇતિ તો ભગવાને જ્ઞાની અને અજ્ઞાનીના આ રીતે બે વિભાગ પાડેલા છે. એટલે અજ્ઞાનીનો જે છે એ કર્મમાં અધિકાર છે. કર્મ ક્યાં સુધી એને કરવાના? ચિત્ત શુદ્ધ થાય તેમ. અને પછી એનો સંન્યાસમાં અધિકાર થાય છે. તથા ચ સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે ઇત્યાદિ એક બીજું વચન ઉપસ્થિત કર્યું. આ જ ગીતાનું છે 5મા અધ્યાયનું વચન છે. પહેલું જે છે 3જા અધ્યાયનું 27મું. સૌથી પહેલું વચન બતાવ્યું 3જા અધ્યાયના 3જા શ્લોકનું, પછી 3જા અધ્યાયના 27મા શ્લોકનું, પછી 5મા અધ્યાયના 13મા શ્લોકનું વચન આવ્યું સર્વકર્માણી મનસા સંન્યસ્ય આસ્તે. જ્ઞાની છે એ સર્વ કર્મોને મનથી સંન્યાસ કરી અને આત્માની અંદર નિષ્ઠ રહે છે, એવું આ વચનનો અર્થ છે 5મા અધ્યાયના 13મા શ્લોકનો. તો એનાથી પણ એવું નક્કી થયું કે જ્ઞાની જે છે એ સર્વ કર્મ સંન્યાસનો જ અધિકારી છે
અતત્વવેદ છે, અશુદ્ધ સત્વ છે, એ જ કર્મનો અધિકારી છે. એ પણ ક્યાં સુધી? વૈરાગ્યની ઉત્પત્તિની પહેલા સુધી. એટલે પહેલાં કર્મ માર્ગ વિહિત એના માટે, અને પછી ચિત્ત શુદ્ધ થયા પછી સંન્યાસ માર્ગ. સમજાણું? તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના વચનોને પ્રમાણરૂપથી ઉપસ્થિત કરી અને ભગવાન ભાષ્યકારે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના સિદ્ધાંતનું ખંડન કર્યું. અને ખંડન કરીને ગીતાનો તાત્પર્યાર્થ સ્પષ્ટ કર્યો કે અવિક્રી આત્મદર્શીને કર્મનો અધિકાર નથી, કર્મ કરવાની એને કોઈ જરૂર રહેતી નથી. મુમુક્ષુને પણ સર્વકર્મના સંન્યાસનો જ અધિકાર છે. તો કર્માનુષ્ઠાન કોના માટે છે? અશુદ્ધ સત્વને માટે છે. શુદ્ધ સત્વ થઈ ગયા પછી સંન્યાસી આવો ગીતાનો સિદ્ધાંત છે. આ રીતે ભગવાન ભાષ્યકાર શ્લોકનો જે તાત્પર્યાર્થ છે એ સ્પષ્ટ કર્યો. અને આ શેનાદય કરી જોયું? ભગવાને જે કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ, એ આક્ષેપ વચનથી ભગવાનના કથનનો આવો અભિપ્રાય ભાષ્યકારે સ્પષ્ટ કર્યો. જો આ અભિપ્રાય ભગવાનની અભિપ્રેત ન હતો, ભગવાન શ્રી કૃષ્ણ એવું કે કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ ન કે. એટલે ભગવાન ખુદ જ એવું કહે છે કે અવિક્રી આત્મદર્શીનો કોઈ અવિક્રી આત્મદર્શી કોઈનો ઘાત કરતોય નથી ને કરાવડાવતોય નથી. તો ઘાતને માધ્યમ બનાવીને સર્વ કર્મની વાત ભગવાન ભાષ્યકારે કરી દીધી. અર્થાત કે કોઈ પણ પ્રકારનું કર્મ જ્ઞાની જે છે એ કરતોય નથી ને કરાવડાવતો પણ નથી. એટલે જ્ઞાનીનો સર્વ કર્મના સંન્યાસમાં અધિકાર છે, અને અજ્ઞાનીનો જે છે એ કર્મમાં અધિકાર છે. વસુદેવ સુતં દેવ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિની વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.